ખોટી માનસિકતા રાખી અને ભણાવવાનું છોડાવી દઈએ છીએ એ વાતમાંથી બહાર આવી અને દીકરીઓના શિક્ષણને આપણે મજબૂતાઈથી આગળ વધારીએ, દીકરીઓને ભણાવી અને બેન જે રીતે આપણા સમાજમાં આપણી બહેનોને માર્ગદર્શન આપે છે એ રીતે આપણી દીકરીઓ કર્મચારી બને, સરકારી અધિકારી બને, સારી જગ્યાએ ધંધા રોજગારમાં સેટ થાય અને સમાજને માર્ગદર્શન આપે, સમાજની પેઢીને, આવનારી પેઢીને મજબૂત કરવા માટે એમનું યોગદાન આપે એવી દીકરીઓ આપણે આપણા વિસ્તારમાંથી, આપણા સમાજમાંથી તૈયાર કરવી છે અને એની શરૂઆત આપણે આજે કરી છે. તો એક વખત અહીંયા બેઠેલી તમામ જે બહેનોએ આપણને માર્ગદર્શન આપ્યું છે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. દિલથી અમને વધાવવા પડે, કારણ કે આ નાની વસ્તુ નથી. અહીંયા બોલવું ને બહુ અઘરું કામ છે. માઇક હાથમાં લ્યો એટલે તૈયાર કરીને જવાય ને એ ભૂલી જતો, શું તૈયાર કરીને આવ્યા હતા શું બોલી જાય એ ખબર. એટલે બહુ કાઠું છે, બહુ અઘરું છે, પણ બહેનોએ ખૂબ સારો આજે પ્રયત્ન કર્યો છે, ખૂબ સારી શરૂઆત કરી છે. આવનારા સમયમાં પણ જેમ બને એમ વધારે બહેનોને આપણે ભેગા કરી અને મહિલા જાગૃતિનું કામ, સમાજની જાગૃતિનું કામ, સમાજમાંથી જે ખોટા રિવાજો છે, કુરિવાજો છે એને છોડી અને આપણા બાળકોને ભણાવવા માટે આપણે એ ખર્ચાનો ઉપયોગ કરીએ, આપણા બાળકોના સંસ્કારોનું સારું સિંચન થાય. આપણા સમાજની પ્રગતિમાં આપણી બહેનો પણ જે રીતે ભાઈઓ સમાજને આગળ લઈ જવા માટે પ્રયત્નો કરી રહ્યા છે એ જ રીતે બહેનો પણ આપણા સમાજને આગળ લઈ જવા માટે, સમાજના વિકાસમાં